હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે ખેતરમાં આવ્યો છું. ઘણા દિવસથી આશા હતી એક નવો વ્લોગ બનાવું પણ આજે મેં ઘણા દિવસ પછી એક વ્લોગ બનાવું છું અને એ પણ ખેતરમાં આવીને મેં વ્લોગ ચાલુ કર્યો છે. ઘણા દિવસથી હું વિચારી રહ્યો હતો કે ઘણા દિવસ થઈ ગયા છે વ્લોગ બનાવે, તો આજે એક વ્લોગ બનાવું. તો મસ્ત ફ્રેશ થઈને અત્યારે ખેતરમાં આવ્યો છું. તો હવે આપણે જઈશું અહીંયાથી ખેતરમાં મકાઈ જોવા માટે, કારણ કે મેં પણ ઘણા દિવસથી મકાઈ નથી જોઈ અને તમને પણ નથી બતાવી. ઘણા દિવસથી મેં વ્લોગ નથી બનાવ્યો એટલે આજે તમને મકાઈ બતાવીશ. મકાઈ ઓરી ઘણા બધા દિવસ થઈ ગયા, તો આજે હું તમને મકાઈ બતાવીશ કે મકાઈ કેટલી થવી છે. તો ચલો ફાઇનલી અહીંયાથી નીકળીએ. જોઈ શકો છો અત્યારે જસ્ટ અહીંયા બાઇક મૂકીને ત્યાંથી હું અહીંયા આવ્યો છું. જોઈ શકો છો તો મકાઈ તમે જોઈ શકો છો કેટલી થઈ છે. તો ચલો જઈએ ખેતરમાં અને જોઈએ કે મકાઈ કેવી થઈ છે. ફાઇનલી ગાઈઝ અત્યારે જસ્ટ આવી ગઈ છે આપણા મકાઈવાળા ખેતરમાં અને મકાઈ તમે જોઈ શકો છો કેટલી મસ્ત થઈ છે. વચમાં 2-3 ટાપુ મોટા મોટા થઈ ગયા છે, એટલા માટે કે ત્યાં છાણિયા ખાતરના ઢગલા હતા એ ફેદ્યા નથી, એટલા માટે ત્યાં મકાઈ મોટી થઈ ગઈ છે અને બાકી તો મકાઈ નાની છે. જોઈ શકો છો બીજું પાણી મૂક્યું છે અને બીજા પાણીની અંદર મકાઈ કંઈક આટલી થઈ છે. જોઈ શકો છો ફાઇનલી હું અહીંયા મોટી મકાઈ પાસે આવી છું. તો મોટી મકાઈનો અંદાજો લગાવી શકો છો કેટલી મોટી થઈ ગઈ છે અને પવનથી મકાઈ હલી રહી છે, કારણ કે પવન પણ વધારે છે અને એની બાજુમાં જ નજીક અહીંયા બિલકુલ મકાઈ નાની અને અહીંયા મોટી. તો એ તમે ખાતરના કારણે છાણિયું ખાતર હોય ને તો મકાઈ કેટલી મોટી ઝડપથી થાય તમે જોઈ શકો છો અને વિકાસ ઝડપથી કેટલો થાય એ પણ તમે જોઈ શકો છો. અને ઓર્ગેનિક ખેતી લોકો કરે છે ને એ હંમેશા કરવી જોઈએ, કારણ કે જોઈ શકો છો ખાતરના ઢગલા થાય મકાઈ કેટલી મોટી થઈ ગઈ છે. એટલા માટે હું પણ કહું છું કે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ, કારણ કે છાણિયું ખાતર હોય ને ત્યાં યુરિયા ખાતરની પણ જરૂર નથી પડતી. તમે જોઈ શકો છો કે આ છાણિયું ખાતર છે એની તાકાત કેટલી હોય છે. તો અંદાજો લગાવી શકો છો કે છાણિયું ખાતરની હંમેશા તાકાત કેટલી હોય છે અને મકાઈ કેટલી ઝડપથી વિકસિત થાય છે. અને મકાઈઓ એ લગભગ આટલી મકાઈ છે એ વગર ખાતરની મકાઈ છે અને આ છાણિયા ખાતરની મકાઈ. તો જોઈ શકો છો છાણિયા ખાતરની મકાઈ કેટલી, કારણ કે અહીંયા છાણિયા ખાતરના ઢગલા હતા, તો એ ઢગલાના કારણે અહીંયા મકાઈ મોટી થઈ ગઈ છે. તો એટલા માટે હું હંમેશા કહું છું કે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. અને એ ઢગલા અમારે ઉનાળાની અંદર નાખ્યા હતા તો ફેદ્યા નથી, એની જગ્યા પર રહેવા દીધા હતા, ટ્રેક્ટર થોડા ઘણા ફેદ્યા હતા બસ, એટલા કારણે અહીંયા મકાઈ મોટી થઈ ગઈ છે. પેલી બાજુ પણ તમે જોઈ શકો છો ત્યાં પણ મોટી 3-4 ઢગલા હતા, 3-4 ઢગલા હતા ને જ્યાં ઢગલા હતા ને ત્યાં મોટી મકાઈ જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે. તો ત્યાંથી હું આવી ગયો છું આ બાજુ અને આ બાજુનું તમે દ્રશ્ય જોઈ શકો છો. અહીંયા મોટા ઝાડ છે, બાકી આ બાજુ કેનાલ છે નીચે, અને આ સાઈડની જે મકાઈ છે ને બિલકુલ નાની છે. કારણ એટલા માટે કે આ બાજુ હંમેશા ઢાળવાળો ભાગ છે, એટલા માટે અહીંયા જલ્દીથી સુકાઈ જાય છે પાણી મૂકો ત્યારે, એટલા માટે અહીંયા બિલકુલ નાની મકાઈ છે. બાકી અહીંયા કેનાલ છે, હું તમને કેનાલ પણ બતાવીશ અને ત્યાં મશીન છે પાણીનું એ પણ બતાવીશ, કારણ કે ઘણા દિવસ પછી હું આજે એક વ્લોગ બનાવું છું અને ઘણા દિવસ પછી આજે વ્લોગ બનાવવાનું મન થયું છે. તો ચલો ને વ્યવસ્થિત વ્લોગ બનાવી લઈએ, એટલા માટે ગાઈસ ચલો. જોઈ શકો છો અહીંયાથી વાટ છે તો અહીંયા બંધ કરી દીધું છે, કારણ કે એટલા માટે કે અહીંયા માણસો આવે ને જાય ને અહીંયા મકાઈને બગાડે ને એટલા માટે. અત્યારે આવી ગયો છું અહીંયા કેનાલ છે અને પાણીનું મશીન છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તો અહીંયાથી જ આપણે પાણી મૂક્યા છીએ. કંઈક આ પ્રકારની સિસ્ટમ છે, મેં પહેલાં પણ બતાવી ને અત્યારે પણ બતાવું છું. જોઈ શકો છો એટલા અહીંયા ઊંડું કેટલું છે, ત્યાંથી પાણી લાવવાનું અને ફૂટવાળ ભરવાનું, આ પાઇપની અંદર પાણી રેડવાનું, પાણી આખી ભરાઈ જાય પાણીની કમ્પ્લીટ અહીંયા સુધી, અને આ નળીમાં થઈને મશીનમાં ત્યાંથી પાણી આવે ત્યાં પડે એટલે પછી મશીન ચાલુ કરવાનું, ત્યારે જ મશીન ચાલુ થાય એવી પ્રોસેસ છે આમાં. બાકી જો પાણી વગર ડાયરેક્ટ મશીન નહીં કાઢી જતું, જેવી રીતના મોટરની સ્વિચ પાડો અને પાણી આવી જાય એવી રીતના પાણી નથી આવતું. મશીનની ચાલુ કરતાં પહેલાં આ ફૂટવાળ છે પાણીનો આખો ભરવો પડે છે કે અહીંયા સુધી, ત્યાર પછી જ મશીન ચાલુ થાય છે અને ત્યાર પછી જ પાણી આવે છે. તો તમે એ પ્રકારે આ મશીન ચાલુ કરવામાં આવે છે. બાકી મશીન ડાયરેક્ટ ચાલુ કરતામાં પાણી મોટરની જેમ નહીં કાઢવા માંડતું, તો મશીનની કંઈક આ પ્રકારની પ્રોસેસ છે. ગાઈઝ હવે હું અહીંયાથી જઉં છું ઘરે, અને ઘરે જઈને તમને બતાવીશ કે આપણે જે ઘર બનાવવા માટે સમાંતર જમીન કરી છે ત્યાં કેવું છે એ પણ હું આજે આજના વ્લોગમાં ક્લિયર કરી લઉં. અને થોડા દિવસમાં આપણા ઘરનું મુહૂર્ત છે, ખાતમુહૂર્ત, તો એ પણ હું તમને કઈ તારીખે છે શું છે. ચલો હવે હું અહીંયાથી જઉં છું ઘરે, અને ઘરે જઈને સીધા મળીએ અને તમને ત્યાં બતાવું કે ત્યાં કઈ રીતના કર્યું છે સીધું સમાંતર, ત્યાર પછી કોઈ ફેરફાર કર્યો છે કે નથી એ પણ બતાવીશ. પહેલાં મેં વ્લોગ બનાવેલો છે પણ અત્યારે ફરી નવા વ્લોગની અંદર બતાવું. તો ચલો અત્યારે ઘરે જઈને મળીએ. ચલો જસ્ટ આવી ગયો છું ઘરે, અને મેં ઘરે આવીને સ્વેટર પહેરી લીધું છે
એટલા માટે કે ઠંડી વધારે લાગે છે ને એટલા માટે. બાકી જોઈ શકો છો અહીંયાનું સીન. ત્યાં ટેન્કર પડ્યું છે અને અહીંયા કંઈ ખાવું છે. જેવું છે ને એવું જ છે. બાકી આ 2-3 દિવસમાં જેસીબી આવશે એટલે અહીંયા કમ્પ્લીટ કરાવવાનું છે. જોઈ શકો છો આસપાસનો નજારો ઘણા દિવસ પછી. તો ચલો, મુહૂર્ત ક્યારે છે હું કાલના બ્લોગમાં કહીશ. આઈ હોપ આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી